છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામના દિવ્યાંગ યુવાન અમિતભાઈ રાઠવાએ રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે। નડિયાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં અમિતભાઈએ 100 મીટર દોડ અને ભાલા ફેંકમાં પ્રથમ સ્થાન મેળવી 2 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા। 75% દિવ્યાંગતા ધરાવતા અમિતભાઈએ અગાઉ પણ ગાઝિયાબાદ ખાતે નેશનલ પેરા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ સ્તરે પ્રતિભા સાબિત કરી છે। છેલ્લા 8 વર્ષથી સતત સફળતા મેળવનાર અમિતભાઈ રાઠવા આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અને આદિવાસી સમાજ માટે ગૌરવ બની રહ્યા છે। મારી દિવ્યાંગતા 75% છે। જ્યારે સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે 11/12/2025 ના રોજ છોટાઉદેપુર જિલ્લાનો જબુ ગામ ખાતે યોજવામાં આવ્યો। એમાં મારો 100 મીટર દોડ અને જેવેલિન થ્રોમાં પ્રથમ નંબર આવ્યો। ત્યારબાદ જ્યારે રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 31/12/2025 ના રોજ નડિયાદ મુકામે યોજવામાં આવ્યો ત્યારે પણ મારો 100 મીટર દોડ અને જેવેલિન થ્રોમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ સેવાધામ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન નડિયાદના સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની પરંપરાગત અને ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી। બોર પૂનમ તરીકે ઓળખાતા આ પર્વ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ પર્વને અનુલક્ષીને સમગ્ર નડિયાદ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ટ્રકો ભરીને બોરની ગુણો મંદિરના પ્રાંગણમાં ઠાલવવામાં આવી હતી। નડિયાદના માર્ગો અને મંદિરનું પટાંગણ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું। બાળક બોલતું ન હોય એના માતા પિતા અહીંયા ટેક રાખે છે। મારું બાળક બોલતું થશે તો હું અહીંયા બોર આવીને ઉચ્ચારીશ અને બાળક બોલતું થઈ જાય છે અને માતા પિતા શ્રદ્ધાપૂર્વક બોર ઉચ્ચારવા આવે છે। આજે પોષી પૂનમના દિવસે બોર ઉચ્ચારવાનો મહિમા છે અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો આ બોર ઉચ્ચારવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે। આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે પોષી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે। દત્તાત્રેય અવતાર સંતરામ મહારાજ આજથી 196 વર્ષ પહેલા અહીંયા સમાધિસ્થ થયા હતા। એ પહેલા એમણે કોઈ બાળક બોલતું ન હતું અને એના વાલીને બાળકને બોલતું કરવા માટે બોરા ઉચ્ચારવાની બાધા આપી હતી અને એ બાળક બોલતું થયેલું। ત્યારથી આટલા વર્ષો સુધી દર પોષ મહિનાની પૂનમે અહીંયા જે લોકોનું બાળક બોલતું ન હોય એ વાલીઓ આવી એ ભક્તો આવી અને બાધા રાખે છે અને બાળક બોલતું થાય એટલે અહીંયા આવી અને બોરા ઉચ્ચારતા હોય છે। અને અમે નવસારીથી આવ્યા છીએ। મારો દીકરો બોલતો નહીં હતો, 4 વર્ષનો થયો તોય પણ અમે અહીંયા સંતરામ મહારાજની બાધા લીધી તો આજે 7 વર્ષનો થયો તો બોલતો થઈ ગયો છે। તમારી કોઈ પણ મનોકામના હોય, જો તમે સાચી શ્રદ્ધાથી તમે કોઈ પણ અહીંયા મનોકામના રાખો છો યા બાધા રાખો છો તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે। ગિરનાર પર બિરાજમાન માં અંબે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ। જગતજનનીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ભક્તો અહીં ભક્તિ રસથી તરબોળ જોવા મળ્યા હતા। ગિરનાર પર બિરાજમાન માં અંબે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીમાં નાના બાળકોથી માંડીને વડીલો સૌ કોઈ સહભાગી થયા અને આ મહોત્સવમાં ઉજવણી કરી। જગતજનનીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ આકાશી દ્રશ્યો આપ જુઓ અને ઘરે બેઠા બેઠા જ માતાજીના દર્શન કરો। મહિનાની પૂનમ અને માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તો હું રાજકોટથી જૂનાગઢ માતાજીના અભિષેક માટે આવી છું। છેલ્લા હું 5 વર્ષથી હર વખત માતાજીના प्रागट्य दिवस से हूँ आऊँ छू। आज माता का जन्मदिन है, हम हर साल यहाँ आते हैं और बहुत अच्छा लगता है। आप ये दर्शन करके नीचे ही आए हैं। गिरनार खाते अंबाजी मंदिर एटले परा पूर्व थी श्री कृष्ण भगवान कुलदेवी तरीके पण आ प्रख्यात मंदिर है અને આખા વર્ષ દરમિયાન લાખો ભાવિકો એમની શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા દર્શન કરીને એમની મનોકામના પૂર્ણ કરવા માટે મા પાસે આશીર્વાદ માંગવા આવે છે। આજ પોષ સુદ પૂર્ણિમા માતાજીનો પ્રાગટ્ય દિવસ અમારા ગુરુજીઓની પરંપરા મુજબ અહીંના મહંતશ્રીઓની પરંપરા મુજબ આજ માતાજીનો
જન્મદિવસ નિમિત્તે માતાજીને સવારે શણગાર, તે પછી માતાજીના શ્રી સૂક્તથી પાઠ, તે પછી માતાજીનો હવન, ધજા ચડાવવાનો અને તે પછી માતાજીને મહાપ્રસાદનો ભોગ ધરી અને તે પછી આરતી કરીને આવનાર યાત્રિકોને બધાઈને મહાપ્રસાદનો ભોગ દેવાનો.